જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે પાઠ 15 આર્થિક વિકાસ એનો છેલ્લો ભાગ ચર્ચા કરીશું, જેનો ટોપિક છે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. મહત્ત્વનો ટોપિક છે. વિશ્વના દેશોમાં જે અર્થતંત્ર છે એની જે પદ્ધતિઓ છે એમાં ઘણા બધા ફેરફાર છે. મુખ્ય 3 પદ્ધતિઓ છે. એક બજાર પદ્ધતિ, બીજી સમાજવાદી પદ્ધતિ, ત્રીજી છે મિશ્ર અર્થતંત્ર. આ ત્રણેયની ચર્ચા કરીશું. આમ તો ઉત્પાદનના સાધનોની ફાળવણી જુદી જુદી રીતે થાય છે. એની જરૂરિયાતો પ્રમાણે, મર્યાદિત સાધનો પ્રમાણે, વૈકલ્પિક સાધનો પ્રમાણે કરવામાં આવતી હોય છે. વિશ્વના દેશોએ પોતાનો ઝડપી આર્થિક વિકાસ કરવા માટે એની પદ્ધતિઓનો ઉપયોગ કર્યો છે. એમાં મુખ્ય 2 પદ્ધતિઓ છે, બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. આ બંને પદ્ધતિઓ તદ્દન એકબીજાથી વિરુદ્ધ છે. જેમાં બજાર પદ્ધતિની વાત કરીએ તો અમારી પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ બજાર પદ્ધતિના લક્ષણો જણાવો. બજાર પદ્ધતિનો જે સ્વીકાર કર્યો છે એ સ્વીકાર કરનારા જે દેશો છે એ દેશોમાં મુખ્યત્વે જાપાન અને અમેરિકા, આ દેશોએ બજાર પદ્ધતિનો સ્વીકાર કરેલો છે. એનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિને આધારે છે. એના લક્ષણો છે કે ભાઈ પહેલું લક્ષણ છે ઉત્પાદનના જે સાધનો છે એની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. ખાનગી ધોરણે એમાં ઉત્પાદનના માલિકોની સાધનોની જે પસંદગી છે એમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો મેળવવાનો હેતુ હોય છે. કેન્દ્રમાં નફો હોય, ગમે તે રીતે નફો મેળવવાની પ્રવૃત્તિ હોય છે. આમાં ગ્રાહકોને પસંદગીની તક મળે છે, વિશાળ પસંદગીની તક મળે છે કે ભાઈ આ ખાનગી રીતે ઉત્પાદનો થતા હોય છે અને એના કારણે ગ્રાહકો પસંદગી કરી શકે છે કે ભાઈ એમને કઈ વસ્તુ, કઈ કંપનીમાંથી કોની વસ્તુ મેળવવી, એમને પસંદ કરવાની તક મળે છે. અને એમાં આ બજાર પદ્ધતિમાં સરકારનો હસ્તક્ષેપ નથી હોતો. સરકાર કોઈ પ્રકારે હસ્તક્ષેપ કરી શકતી નથી, એ સ્વતંત્ર હોય છે. અને આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે હોય છે. જેવું બજારમાં ભાવતંત્ર હોય, જેવી માંગ હોય એવું ઉત્પાદન થાય. એટલે આ એના લક્ષણો છે. એના લાભ શું થયા છે કે બજાર પદ્ધતિને કારણે આર્થિક સ્વતંત્રતા જળવાય છે. કોઈ પણ ઉત્પાદન કરનાર હોય એ ઉત્પાદન કરવા માટે સ્વતંત્ર છે, એના ઉપર કોઈ દબાણ હોતું નથી. એટલે પોતાની રીતે પોતાની ઈચ્છા મુજબ ઉત્પાદન કરે છે અને જે ઉત્પાદનના સાધનોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે છે. કાર્યક્ષમતાથી એ પોતાની ઈચ્છા પ્રમાણે સાધનો વાપરે છે. કર્મચારીઓની સંખ્યા વધારી પણ શકે છે, ઘટાડી પણ શકે છે અને પૂરેપૂરો એમનો ઉપયોગ કરી શકે છે. અને એનું જે ઉત્પાદન હોય છે, નિશ્ચિત નક્કી કરેલા ઉત્પાદન સમય મર્યાદામાં જે ઉત્પાદન કરવાનું હોય એ ઉત્પાદન કરી શકે છે. વળી આ જે ખાનગી એટલે કે બજાર પદ્ધતિ હોય છે એમાં સંશોધનો થતા રહે છે. નિત નવા સંશોધનો થાય છે, એમાં પ્રગતિ થાય છે અને એના કારણે આર્થિક વિકાસ વધે છે અને સ્પર્ધા થતી હોય છે. એ સ્પર્ધાને કારણે ચીજવસ્તુઓની ગુણવત્તાઓમાં વધારો થતો જોવા મળે છે. પરંતુ આની ખામીઓ પણ છે, એની મર્યાદાઓ છે કે ભાઈ બજાર પદ્ધતિમાં મહત્ત્વની વસ્તુ એ છે કે ભાઈ નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે. નફો મેળવવા માટે ઉત્પાદન થાય છે અને એટલે જ જે મોજશોખની વસ્તુઓ છે એનું ઉત્પાદન વધારે થાય. મોજશોખની વસ્તુઓનું ઉત્પાદન વધારે થાય ને પ્રાથમિક જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઓછું થાય છે. વળી કુદરતી સંસાધનોનો દુર્વ્યય થાય. કુદરતી સંસાધનો, વીજળીનો બેફામ ઉપયોગ થાય છે, શક્તિ સંસાધનોનો બેફામ ઉપયોગ થાય. ઉત્પાદન કરવા માટે જમીન જે છે, પાણી છે, આ કુદરતી સંસાધનોનો પૂરો વધારે પડતો વપરાશ થવાને કારણે એનો દુરુપયોગ થાય છે.
બીજું, રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની કોઈ પણ સરકારની નીતિ વિષયક ભૂમિકા હોતી નથી અને બજાર વિશેની અજ્ઞાનતા ગ્રાહકમાં હોય. જે કંઈ પણ ઉત્પાદન થયું હોય એ ઉત્પાદનની વિશેષતાઓ વિશે ગ્રાહકોને ખબર હોતી નથી, એટલે એમનું શોષણ થતું હોય છે અને આવકને મહત્ત્વ રાખવામાં આવે છે. એના કારણે આવકની અસમાનતા ઊભી થાય છે. એક ઉત્પાદક જે છે એ કર્મચારીને જે વેતન આપતો હોય એના કરતાં બીજો ઉત્પાદક એના કરતાં વધારે વેતન આપતો હોય, આવું બની શકે છે ને. એટલે આવકની અસમાનતામાં વધારો થાય છે, આર્થિક અસ્થિરતા અને મજૂરોનું શોષણ ક્યારેક થતું હોય છે. એમને પૂરતા પ્રમાણમાં પગાર કે ભાઈ રોજગારી આપવામાં આવતી નથી. આવી ઘણી બધી ખામીઓ છે. એટલે આ ખામીઓને કારણે, એની નિષ્ફળતાને કારણે કેટલાક દેશો એ છે કે સમાજવાદી પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. જેમ જાપાન અને અમેરિકાએ બજાર પદ્ધતિનો સ્વીકાર કર્યો, તેમ ચીન અને રશિયા જેવા દેશોએ સમાજવાદી પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. એટલે કે ભાઈ બજાર પદ્ધતિના અનેક ખામીઓ, એના નુકસાનને કારણે, એની નિષ્ફળતાને કારણે બજાર પદ્ધતિનો ઉદ્ભવ થયો. એના પણ લક્ષણો છે. પહેલું લક્ષણ, જેમ આમાં બજાર પદ્ધતિનું પ્રથમ લક્ષણ છે માલિકી વ્યક્તિગત કે ખાનગી છે. આનો તફાવત પણ પૂછી શકે છે. હા ભાઈ, તો સમાજવાદી પદ્ધતિનું લક્ષણ મુખ્ય છે સાધનોની માલિકી રાજ્યની છે. જે કંઈ પણ ઉત્પાદન થાય, જે જમીન છે, જે કંઈ પણ મિલકત છે, ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય સરકારની, જે તે દેશની હોય છે. અર્થતંત્રમાં આર્થિક નિર્ણયો જે છે રાજ્ય સરકાર લે છે. ઉત્પાદન કઈ રીતે કરવું, કેટલું કરવું, કેવા પ્રમાણમાં કરવું, એનો ભાવ, આ બધું રાજ્ય સરકાર નિર્ણય લે છે. એના નિર્ણયો રાજ્ય સરકાર ઉપર હોય છે. જે તે ઉત્પાદકો સ્વતંત્ર હોતા નથી. પછી આર્થિક પ્રવૃત્તિ, એના કેન્દ્રમાં નફો નહીં પણ સમાજનું હિત, સમાજ માટે, સમાજના હિત માટે સમાજવાદી પદ્ધતિ કાર્ય કરે છે અને એના કારણે સમાજને લાભ મળે છે અને શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે છે. આમાં જે કંઈ પણ ઉત્પાદન થાય, મૂડીરોકાણ કરવામાં આવે, એ બધા નિર્ણયો રાજ્ય સરકાર લેતી હોય છે અને આના કારણે સમાજના હિતને મહત્ત્વ આપવામાં આવે છે. એટલે કે ભાઈ, ખેતી, ચીન અને રશિયા જેવા દેશમાં ખેતીવાડી પણ રાજ્યની માલિકીની હોય છે. શ્રમિકો જે ક્ષમતા હોય એ પ્રમાણે એમને વેતન આપવામાં આવે છે. ચીન, રશિયા જેવા દેશમાં તમે કોઈ પણ સંસ્થા સ્થાપો, કોઈ કંપની સ્થાપો, કોઈ ઉદ્યોગ બનાવો, ઉદ્યોગ કરો, તો એ તમારી માલિકીનો નથી. ગમે ત્યારે સરકાર તમારી પાસેથી એ પરત મેળવી શકે છે. જ્યારે આપણા દેશમાં કે અમેરિકામાં તમે કંપની બનાવી હોય તો કોઈના બાપની તાકાત નહીં, તમારી કંપની સરકાર હડપ લે. હા, કોઈ બંધારણીય ગુનો કર્યો હોય કે નાદારી નોંધાવી હોય તો સરકાર એ મિલકતને જપ્ત કરી શકે છે, પણ એ સિવાય આ મિલકતો જે છે એ સરકાર મેળવી શકતી નથી. જ્યારે ચીન અને રશિયામાં ગમે ત્યારે સરકાર આ રીતે વસ્તુ પરત લઈ શકે છે. એના લાભો શું થયા? તો મુખ્ય તો સરકાર હસ્તક હોવાને કારણે બિનજરૂરી જે મોજ શોખની વસ્તુઓ છે એનું ઉત્પાદન ઘટે છે. જીવન જરૂરિયાત વસ્તુઓની, ચીજ વસ્તુઓનું ઉત્પાદન વધે છે, જેનો લાભ સીધો પ્રજાને થાય છે. કુદરતી સંસાધનો જે છે, કુદરતી સંપત્તિ છે, એનો દુર્વ્યય થતો નથી. સરકાર અંકુશ રાખે છે ઉત્પાદનમાં, કુદરતી સંસાધનોની વપરાશમાં. રાજ્ય સરકાર દ્વારા ઉત્પાદનમાં નિર્ણયો લેવામાં આવે છે. સરકારનો અંકુશો હોય છે અને એના કારણે કુદરતી સંપત્તિનો દુર્વ્યય થતો નથી અને આવકની અને સંપત્તિની અસમાનતા દૂર થાય. સમાન, સૌને સમાન આવક મળે છે. ગ્રાહકોનું શોષણ થતું નથી. છતાં એની ખામીઓ પણ છે. પરીક્ષામાં એ મુદ્દો પણ પૂછાય કે ભાઈ, સમાજવાદી પદ્ધતિની ખામીઓ જણાવો. તો પ્રોત્સાહન નથી મળતું, ઉત્પાદનને પ્રોત્સાહન ના મળે, કારણ કે
જે કંઈ પણ ઉત્પાદન છે, ઉદ્યોગ છે, એ માલિકી સરકારની હોય છે. સરકારની માલિકીના ઉત્પાદનો થતા હોય એમાં સંશોધનો ના થાય, કારણ કે એમાં નફો મેળવવાનો નથી. બધું સરકારનું છે, કર્મચારીઓ ફક્ત કામ જ કરે છે. એમાં કોઈ સંશોધન, કોઈ નવી ટેકનોલોજી કે ભાઈ નવી પ્રોડક્ટ વધતી નથી. અને એના કારણે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી. સ્પર્ધા કે હરીફાઈનો અભાવ હોય છે, એટલે સંશોધન ના થાય. જે ઉત્પાદન વર્ષોથી થતું હોય એ પ્રકારનું જ ઉત્પાદન કર્યા કરે. કોઈ જુદી જુદી કંપનીઓ મોબાઈલ ટેકનોલોજી તમે જુઓ છો કે દર વર્ષે જુદી જુદી એક કંપની બીજી ટેકનોલોજી લાવે તો બીજી કંપની એના કરતાં પણ સારો મોબાઈલ ઉત્પન્ન કરે, એનાથી બીજી કંપની એનાથી પણ સારી કંઈક પ્રોડક્ટ લાવે, તો આમાં ગ્રાહકોને ફાયદો થાય. સંશોધનો થાય, ટેકનોલોજીમાં સંશોધન, વિજ્ઞાનમાં સંશોધન થાય. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં આવા સંશોધનોને કોઈ વેગ મળતું, પ્રોત્સાહન મળતું નથી. બીજું, વ્યક્તિગત સ્વાતંત્ર્ય જળવાતું નથી. કોઈ પણ વ્યક્તિનું સ્વાતંત્ર્ય ગમે ત્યારે સરકાર એ જપ્ત કરી લે, પોતે મેળવી શકે. સરકારના નીતિ નિયમોને આધીન કામ કરવાનું હોય છે. રાજ્ય સરકારનો સંપૂર્ણ હસ્તક્ષેપ હોય, અને હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય સતત સતાવે કે ભાઈ ક્યારે સરકાર કોઈ ગુનામાં કોઈ દંડ ફટકારશે કે કોઈ પ્રકારનું કાર્ય કરશે, એવો સતત ભય કહી રહ્યા કરે છે. હવે બીજી એક પદ્ધતિ છે મિશ્ર અર્થતંત્ર, કે ભાઈ જાહેર અને ખાનગી આ બે પદ્ધતિઓના સ્થાને કેટલાક દેશો એવા છે જેમ કે ભારત અને ફ્રાન્સ, આ બે દેશોએ મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો છે, જેમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું અસ્તિત્વ હોય છે, સહ અસ્તિત્વ. આપણે અનુભવીએ છીએ કે ભાઈ આપણા દેશમાં સરકારી શાળાઓ પણ છે અને ખાનગી શાળાઓ પણ છે, સરકારી હોસ્પિટલો પણ છે અને ખાનગી હોસ્પિટલો પણ છે. એમ કેટલાક સરકાર દ્વારા સંચાલિત ઉદ્યોગો પણ છે અને એની સામે ખાનગી ઉદ્યોગો પણ છે. સરકાર પણ પેટ્રોલિયમ પેદાશનું ઉત્પાદન કરે છે, એમ રિલાયન્સવાળા પણ ઉત્પાદન કરે છે. એટલે બંનેનું સહઅસ્તિત્વ હોય છે. આને મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં જાહેર અને ખાનગી ક્ષેત્રનું સહઅસ્તિત્વ હોય એટલે એકબીજાની પૂરક બની રહે છે, હરીફ નહીં પણ પૂરક બને છે. ખાનગી વિભાગ જે છે, સરકારે એની વહેંચણી કરી છે કે ભાઈ કયા કયા વિભાગોને ખાનગી ક્ષેત્રોને સોંપી શકાય. તો ખાનગી વિભાગોમાં ખેતીવાડી, વ્યાપાર, નાના નાના ઉદ્યોગો છે અને બીજા નાના મોટા ઉત્પાદનો જે છે એ ખાનગી ક્ષેત્રોને સોંપ્યા છે. જ્યારે કેટલાક મહત્ત્વના જે દેશના પાયાના ઉત્પાદનો છે, જે દેશની સંરક્ષણ અથવા દેશના બંધારણમાં મહત્ત્વના છે, એમાં જેમ કે ભારે ઉદ્યોગો છે, સંરક્ષણ સેવાઓ એ ખાનગી સંસ્થાઓ નથી, સંરક્ષણ ક્ષેત્ર એ સરકાર હસ્તક છે. રેલવે એ મહત્ત્વનું પાયો છે, દેશનો પાયો કહેવાય, મૂળ કહેવાય. એ રેલવે સરકાર પાસે છે, જાહેર ક્ષેત્રમાં છે. વીજળી, સિંચાઈ આ બધું જાહેર ક્ષેત્રમાં આવે છે, જાહેર વિભાગમાં આવે છે. ધીમે ધીમે એને પણ સરકાર હવે ખાનગી ક્ષેત્રને સોંપવાની, પણ સંરક્ષણને આ બધું જે છે એ સરકાર પોતાની પાસે રાખશે જ. એટલે કે ભાઈ આ રીતે પાયાના ચાવીરૂપ ક્ષેત્રો જે છે મહત્ત્વના, જે સરકાર હસ્તક હોય છે. આ પદ્ધતિમાં બજારો સંપૂર્ણ સ્વતંત્ર નથી, એના ઉપર થોડા અંકુશો હોય છે. ઘણીવાર એવું બને છે કે ભાઈ કેટલીક અનિચ્છનીય વસ્તુઓનું ઉત્પાદન થઈ જાય, મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન થઈ જાય, તો એને રોકવા માટે સરકાર એના ઉપર ટેક્સ કરવેરા રાખે છે. જ્યારે જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એના ઉત્પાદનમાં, એના વપરાશમાં સરકાર સબસિડી આપે છે, કરવેરામાં રાહત આપે છે, જેથી એના ઉત્પાદનને પ્રોત્સાહન મળે. હવે આવી અંકુશો અને નિયંત્રણો આનામાં હોવાથી આને આ નીતિને નિયંત્રિત આર્થિક પ્રવૃત્તિ પણ કહેવાય છે. તમારા પરીક્ષામાં પૂછાય કે કયા કયા દેશોએ મિશ્ર અર્થતંત્રનો સ્વીકાર કર્યો છે? તો ભારત અને ફ્રાન્સ જેવા દેશો મિશ્ર અર્થતંત્ર તરીકે ઓળખાય છે. એટલે કે ભાઈ આજે આપણા વિશ્વના જે દેશો છે એ દેશમાં કોઈ પણ ધીમે ધીમે કોઈ પણ દેશમાં સંપૂર્ણપણે બજાર પદ્ધતિ પણ નથી જોવા મળતી અને સંપૂર્ણપણે સમાજવાદી પદ્ધતિ પણ જોવા મળતી. ચીન અને રશિયા જેવા દેશો પણ હવે ધીમે ધીમે આ માર્ગ તરફ જવાની તૈયારીઓ કરવા લાગ્યા છે.
કારણ કે આનાથી છૂટછાટોને કારણે, નિયંત્રણોને છૂટછાટોને કારણે દેશમાં ઝડપથી વિકાસ થવાની સંભાવનાઓ છે. હવે જેમ બજારવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિમાં જેમ ખામીઓ છે, એમ મિશ્ર અર્થતંત્રમાં પણ ખામીઓ જોવા મળે છે. જેમ કે આર્થિક અસ્થિરતા જોવા મળે છે, સંકલનનો અભાવ જોવા મળે છે. ખાનગી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલો હોય તો એ બંનેનું સંકલન જોવા નથી મળતું. ખાનગી ઉદ્યોગ હોય અને સરકારી ઉદ્યોગ હોય તો બંનેમાં ઉત્પાદનમાં, કર્મચારીઓના વેતનમાં, આ બધામાં સંકલન જોવા મળતું નથી. આર્થિક નીતિઓમાં સાતત્યતા જોવા મળતી નથી. વિકાસનો નીચો દર હોય છે. આ બધી ઘણી બધી સમસ્યાઓ મિશ્ર અર્થતંત્રમાં પણ જોવા મળે છે. અને આ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે આપણા અર્થતંત્ર, આપણા અર્થશાસ્ત્રીઓ, સરકાર દ્વારા, વિદ્વાનો દ્વારા એ ખામીઓને દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આ રીતે આજે પાઠ જે છે આર્થિક વિકાસ, એ પાઠનો આપણે અભ્યાસ કર્યો. એમાંથી કુલ 4 માર્ક્સનું પૂછાશે, 1 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે અને 1 પ્રશ્ન 3 માર્ક્સનો પૂછાશે. આ જે મુદ્દા છે આ રીતે લખવા અને પછી એનો સ્વાધ્યાય પણ નોટની અંદર સુંદર અક્ષરે લખી કાઢવાનું અને તૈયાર કરવાનું.